દેશભરમાં ગણપતિ ઉત્સવની ઉજવણી થઈ રહી છે, જેમાં દરિયાપુરમાં જય શ્રી કૃષ્ણ મિત્ર મંડળ દ્વારા 30 વર્ષથી ઉજવણી કરવામાં આવે છે. અલગ અલગ થીમ પર ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ભગવાન રામના વનવાસ સમયે રામ અને શબરીના મિલનના પ્રસંગને ધ્યાનમાં રાખી ગણેશ સ્થાપના કરવામાં આવી છે. મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવે છે. ત્યારે સ્થાનિક લોકો સાથે દૂર દૂરથી લોકો અહીં દર્શન કરીને રામાયણના પ્રસંગો યાદ કરે છે. જય શ્રી કૃષ્ણ મિત્ર મંડળ આયોજિત સાર્વજનિક ગણેશ મહોત્સવ અહીંયા છેલ્લા 31 વર્ષથી ગણેશ મહોત્સવની સ્થાપના કરીએ છીએ. એમાં આ ફેરી ભગવાન શ્રી રામ જે 14 વર્ષ વનવાસમાં જાય છે ત્યારે માતા સબરી એમની રાહ દેખતી હોય છે અને સબરીના જૂઠા બોર જે સબરી માતા ભગવાનને ખાટા બોર ના લાગે, મીઠા બોર લાગે એ માટે એક બોર જૂઠા કરીને ભગવાન માટે આપે છે અને ભગવાનને ખવડાવે છે. એ થીમ ઉપર અમે ગણેશજીની સ્થાપના કરી છે અહીંયા. ને અમે અહીંયા જોઈએ હરેક ફેરી આ ઠેકાણે અલગ અલગ બધી સ્કીમ કરવામાં આવે છે અને હરેક અલગ અલગ આપણને કઈ સનાતન ધર્મમાં કંઈક આપણને સમજવા જેવું આપણને મળે છે ને નવી પેઢીઓને પણ અમે બતાવવા માગીએ છીએ કે આ ફેરી ભગવાનની બી થીમ આ પ્રમાણે છે કે જેનાથી મીઠાશ થાય છે. એ હિસાબથી અમે અહીંયા દર્શન કરવા આવીએ ઘણું અમને સારું લાગે છે ને આરતીમાં કાયમ સવાર સાંજ 2 ટાઈમ અમે અહીંયા રહીએ છીએ ને અમને ઘણું સારું લાગે છે ને અમને અહીંયાની જે વસ્તી જે રહેવાસી છે એ બધા બી સપોર્ટમાં બહુ સારી રીતે છે.